जय द्वारकाधीश, जय गौ माता, जय श्री राम। तो मित्रों હું છું ગામ છત્રાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજુભા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં જે લોકપાળાથી ચાલતી ગૌશાળા। મિત્રો આપણે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે ફરી એકવાર ગામ બુકોલીથી રબારી શારદાબેન ભરતભાઈ તેમના તરફથી મિત્રો આજે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં 300 પૂળાનું દાન આવી છે। તો મિત્રો ગૌ માતા તેમને અને તેમના પરિવારને હંમેશા આસ્થા રાખે અને બહુ સારી આગળ પ્રગતિ કરાવે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઉનાળાની ઋતુ ચાલુ છે, એટલે કે બાજરીની સિઝન ચાલુ છે। તો મિત્રો આપણે ગૌ માતાને 12 મહિના ખવડાવવા માટે આપણે બીમાર ગૌ માતા અથવા ઘણા બધા ગૌ માતા અહીંયા હોય છે, તો તેમને ખવડાવવા માટે મિત્રો આપણે 12 મહિના જે પૂળાનો સ્ટોક કરીએ છીએ અને 12 મહિના ચલાવવામાં આવે છે। તો મિત્રો અલગ અલગ ગામોમાંથી થોડું દાન આવે જ જાય છે મિત્રો। તો બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારાથી જે પણ એક પૂળાથી જેટલા પૂળાનું દાન થાય તો મિત્રો જીવદયાનો વગડો ગૌશાળામાં તમે દાન જરૂરથી કરજો। અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગામ બુકોલીથી જે મિત્રો આવ્યા છે જે દાન આપવા, તો મિત્રો તે પણ ખરા તાપની મજૂરી કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો બહુ મહેનત કરી રહ્યા છે સારી। તો મિત્રો તેમને પણ ગૌ માતા હંમેશા આસ્થા રાખી અને ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। અને તમે જોઈ રહ્યા છો કે આપણે પૂળાનો સ્ટોક કરવાનું ચાલુ છે છેડમાં, અને અહીંયા એક પૂળાનો સ્ટોક કરવા માટે અહીંયા ઓટલો બનાવવાનો છે મોટો। તો જે પણ મિત્રોને જે દાન પૂળાનું કરવું હોય તો મિત્રો તમે કરજો। અને મિત્રો બસ આવી રીતે જીવદયાનો વગડો જે લોકપાળાથી ચાલતી ગૌશાળામાં સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો આપણે તે જે 300 પૂળાનું ગામ બુકોલી છે તે દાન કર્યું છે રબારી શારદાબેન ભરતભાઈ। તો મિત્રો આમ છે ગામ બુકોલીથી પણ મિત્રો અમેરિકા રહે છે। તો મિત્રો અમેરિકાથી પણ મિત્રો અહીંયા છત્રાલા ગૌશાળામાં જે દાન તેમને કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો બસ આ રીતે સાથ સહયોગ આપતા રહેજો મિત્રો। જેમ આ શારદાબેને જે ગૌશાળામાં 300 પૂળાનું દાન કર્યું છે મિત્રો, તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી એક પૂળાથી જે પણ દાન થાય તો મિત્રો આ ગૌશાળામાં સાથ સહયોગ આપજો। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।